ચાલો વિષય જોઈશું. લાસ્ટ ક્લાસમાં આપણે આઠમા ગુણસ્થાનકની વાત કરી હતી. આઠમું ગુણસ્થાનક ઉપસમ શ્રેણી આશ્રયને અને ક્ષપક શ્રેણી આશ્રયને બંને પ્રકારના જીવોને હોય છે. ઉપસમ શ્રેણીમાં ઉપસમ સમ્યક્તિ અને ક્ષાયક સમકીર્તિ બંને ટાઈપના જીવ હોય છે, જ્યારે ક્ષપક શ્રેણીમાં માત્ર ક્ષાયક સમકીર્તિ જીવ હોય છે. નવમું ગુણસ્થાનક દાદર સંપ્રાય ગુણસ્થાનક. હવે આઠમાથી 11મા ગુણસ્થાનકમાં ઉપસમ શ્રેણી આશ્રયને સમાન જ રહે છે, એટલે નવમું ગુણસ્થાનક માત્ર ક્ષપકને આશ્રયને, કારણ કે ઉપસમાક એમાં આવતો નથી અને ક્ષપક શ્રેણી વાળો જીવ ક્ષાયિક સમકીર્તિ જ હોય છે. ક્ષાયિક સમકીર્તિ હોય તો તેમાં મોહનીયની 28 ક્યારે ના આવે, શરૂઆત જ થશે 21 થી. ક્ષાયિક સમકીર્તિ માટે દર્શન સપ્તાહનો ક્ષય થઈ ગયો હોય એટલે એની શરૂઆત જ 21 થી થશે. ક્ષપક શ્રેણીમાં ઉપસમ શ્રેણીમાં આવે ને તો 8મા ગુણસ્થાનકમાં લખ્યું ને 8 થી 11 નું સેમ લખશે ઉપસમ શ્રેણી આશ્રયને. એ પહેલા એમાં લખાવ્યું હતું મેં કે ઉપસમ શ્રેણી આશ્રયને 8 થી 11 અને ક્ષપક શ્રેણી આશ્રયને માત્ર 8મું ગુણસ્થાનક, તે આ ચાર્ટ છે. એટલે ઉપસમ શ્રેણી માટે હવે ચાર્ટ પતી ગયા. સેમ જ રહે છે બધું. 11 અને 11 પછી પાછું પડવાનું છે, પછી પતી ગયું. એટલે એમાં કઈ વધારે આવશે નહીં. ઉપસમ શ્રેણીનું ચેપ્ટર પૂરું થઈ ગયું. હવે માત્ર ક્ષપક શ્રેણી આશ્રયને ચેપ્ટર ચાલુ થાય છે. એટલે આ 9 to 11 ગુણસ્થાનક થશે. ના 9 only 9. Only 9 पर सबको श्रेणी में related आश्रयમાં. નવમા ગુણસ્થાનકના 9 ભાગ આવશે. આપણે સત્તામાં જોયા હતા ને 9 ભાગ, તો એ ઉપસમ શ્રેણી આશ્રય 9 ભાગ નથી, ક્ષપક શ્રેણી આશ્રય 9 ભાગ છે. સત્તામાં પણ જે કહે, કેમ કે સત્તામાં ઉપસમ શ્રેણી તો બધા 9 દબાયા છે. બધા કર્મો તો દબાવવામાં તો પછી દબાયું કે નાશ કર્યો એમાં કઈ ફરક ના હોય. તમારે નાશ કરવાનો છે તો ફરક હોય. તો નાશ તો ખાલી ક્ષપક શ્રેણીમાં જ થાય. વાંચીશું પુસ્તકમાં લખેલી વાત. આ ગુણસ્થાનક એક ક્ષપક શ્રેણીમાં વચ્ચે વચ્ચે સત્તા ચાલી જતી હોવાથી સત્તાને આશ્રય 9 ભાગ પાડવામાં આવ્યા છે. એટલે એક જ ગુણસ્થાનકમાં કોઈક વહેલી જાય, કોઈના પછી જાય, કોઈના પછી, એવી રીતે વચ્ચે વચ્ચે બધી જાય છે. એક સાથે બધી નથી જતી. એટલે ગુણસ્થાનકના જ ભાગ પાડ્યા કે આટલા ટાઈમ પર જાય છે. એટલે દરેક વ્યક્તિના આશ્રય કેવી રીતે? એક ભાગ 9 ભાગ કેવી હવે રીતે? તમે ઘરમાં આવો, હવે તમે આવીને 2 ડગલા ચાલીને ઉભા રહ્યા અને હું આવીને 6 ડગલા ચાલીને ઉભો રહ્યો, તો આપણે બંને ઘરની અંદર જ કહેવાઈએ, હા, પણ બંને પાસે ન કહેવાઈએ, દૂર કહેવાઈએ. તો કોણ કેટલા અંતર પર છે? તો કે તમે 2 ડગલા પર છો ને હું 6 ડગલા પર છું. તો 2 અને 6 નું જે અંતર છે એ કેવી રીતે ગણી શકાય? તો કે દરવાજાથી ડગલા ગણતરી કરવાની, સ્ટેપ્સ ગણતરી કરવાની, એટલે સમજણ પડે. એ રીતે ગુણસ્થાનક ચાલુ થાય ત્યાંથી પૂરું થાય ત્યાં સુધી તેના ભાગ કરવાના. પછી એમાં આટલા ભાગ પર આ જાય, આટલા ભાગ પર આ જાય, એ રીતે ગણતરી કરી એટલે ખબર પડે કે કઈ પ્રકૃતિ ક્યારે ગઈ એમ. કારણ કે બધી એક સાથે નથી જતી. આખી શ્રેણી જ અંતર્મુહૂર્ત ની હોય. એટલે આ તો બહુ નાનકડો અંતર્મુહૂર્ત. એ પણ અંતર્મુહૂર્ત નું જ હોય, પણ નાનું અંતર્મુહૂર્ત. અને એમાં જે એ ગુણસ્થાનક જે ભાગ છે ને એ પણ અંતર્મુહૂર્ત નો હોય. એટલે બધું બને અંતર્મુહૂર્તમાં જ. આ ગુણસ્થાનક એક ક્ષપક શ્રેણીમાં વચ્ચે વચ્ચે સત્તા જતી હોવાથી સત્તાને આશ્રય 9 ભાગ પાડવામાં આવે છે. ત્યાં દર્શનાર્થ કર્મની પ્રથમની 9 ની સત્તા છે, પરંતુ પ્રથમ ભાગે 28મી ગાથામાં કયા મુજબ થેણથી ત્રિકનો ક્ષય થાય છે, તેથી બીજા આદિ ભાગોમાં દર્શનાર્થની 6 સત્તા હોય છે. તેથી પહેલા ભાગમાં 9, બીજા ભાગમાં 6. નામ કર્મના 93, 92, 89, 88 એમ 4 જાતના સત્તા સ્થાનક હોય છે, પરંતુ બીજા ભાગોમાં 16 નો ક્ષય થાય ત્યારે તેમાં 13 નામ કર્મની હોવાથી તે 13 બાદ કરતા 80, 79, 76, 75 ની સત્તા હોય છે. મૌનીય કર્મમાં 28, 29 ની ગાથામાં એટલે આમાં ના વાંચ્યા પછી ચાર્ટ થાય ને. જો દર્શનાવણીય કર્મમાં દર્શનાવણીય કર્મમાં પહેલા અને પછી 6 છે. 2 છે, બરાબર. નામ કર્મ 93 બધી હોય, જીન નામ સહિત, જીન નામ વિના, આરક ચતુષ્ક સહિત, આગળ ચતુષ્ક વિના અને બંને વિના. એટલે
80 સુધી 93, 94, 92 89 અને 88. દર વખતે આવ્યું છે એ જ. બરાબર. અને મોહનીય કર્મ ગુરુજી આમાં છે ને પણ 13 નામ કરવા એ પૂછતી હતી. એસી આજે છે 13 બાદ કરતા 80, 79, 76 એ જે છે ને એની વાત. એ 13 કયા? 13 નામ કર્મની હોવા જોઈએ. તે 13 બાદ કરતા 80, 79. એટલે આ પહેલા ભાગમાં આમાં છે ને પહેલા ભાગમાં જે અહીંયા 9 રહેશે તો ત્યારે આ 4 રહેશે. અહીંયા 6 થશે ત્યારે સાથે સાથે નામ કરવાની પણ 13 ઓછી થશે એટલે 80 થશે, 79 થશે, 73 થશે અને 75 થશે. તો આ આઠ જ ભાગ છે ને? એટલે જો 93, 92, 80, 79, 89, 88, 76, 75 એટલે 13 લેસ થશે. આપણે કહ્યું. તો આ થશે એ આપણે આમાં પેલે તે 9મા ગુણસ્થાનકની ગાથામાં આપ્યું હતું એટલે એમાં જોઈ લેશો એટલે સમજાઈ જશે. 28મી 29મી ગાથામાં એ પ્રકૃતિના નામ આપેલા છે એટલે એ જોવાનું. એટલે 13 લેસ થતા એટલે આ હશે તો આ હશે, પછી આ હશે તો આ હશે. બરાબર. થોડું ભેગું લખી દીધું છે. એના પછી મોહનીય કર્મની 21 થી 1 સુધી હોય. 21 હોય છે, પછી 13, 12, 11, 10, 9 ને 11 પછી સીધું 5. 4, 3, 2 આમ હોય છે. આટલી પ્રકૃતિ હોય એટલે મોહનીય કર્મના ભાગ બહુ થશે આમાં. આના પણ થાય છે પણ આ પણ થાય છે. હવે પાછો આયુષ્ય તો એક જ હોય કેમ કે ક્ષપક્ષણી છે એટલે આયુષ્ય બીજું બાંધેલું હોય જ નહીં એટલે એમાં તો કઈ વિચારવાનું ન હોય. ખાલી મનુષ્ય આયુષ્ય એક જ હોય. આ બધા જ હોય કેમ કે આયુષ્ય બાંધ્યું છે કે ક્ષપક્ષણી ન ચડી શકે. બસ આટલું જ હોય. પછી ગોત્રને બધું સત્તા. હમ પછી ગોત્ર કર્મ વેદની આ પ્રમાણે 9મા ગુંઠાણે 97 થી નિરંતર 114 સુધી તથા 117, 18, 21, 22, 33, 34, 37, 38 એમ કુલ 26 સત્તા સ્થાનો ક્ષપક શ્રેણીમાં સંભવે છે. તેમાં ઉપશમ શ્રેણીના 33 થી 143 વિનાના 146 સુધીના 13 ઉમેરવાથી 26 + 13 39 સત્તા સ્થાન હોવા જોઈએ. પરંતુ 133 થી 138, 33, 34, 37, 38 આ બંને શ્રેણીમાં આવતા હોવાથી 2 વાર ન ગણતા તે 4 બાદ કરતા કુલ 35 સત્તા સ્થાનો થાય છે. આ ફરીથી જોઈએ. જો ક્ષપક શ્રેણીમાં કેટલા હોય તો કે 97 થી 114 સુધીના બધા છે. બરાબર. 9મા ગુંઠાણે 97 થી 114 સુધી તથા એટલે 97, 98, 99, 100, 101, 2, 3, 4 એ 114 સુધીના બધા. પછી 117, 18, પછી 21, 22, પછી 33, 34, 37, 38 એટલે ટોટલ કેટલા થયા તો 26. આ 26 માત્ર ક્ષપક શ્રેણી માટે. હવે ઉપશમ શ્રેણીના તો કે આગળની જે આપણે 8મા ગુણસ્થાન જોઈ લીધું હતું ને એમાં જ હતા પણ એમાં જે 4 હતા ને 4 અહીંયા રિપીટ થશે. કયા 4 તો કે 133, 34, 37, 38 આ 4 જે 8મા ગુણસ્થાનમાં લખ્યા હતા ને એને આ 4 અહીંયા રિપીટ થશે. તો એ જો રિપીટ ગણીએ તો 100 તો ટોટલ 39 સત્તા સ્થાન થશે. રિપીટ ન ગણીએ તો 35 થશે. સેમ ટુ સેમ છે એટલે ક્ષપક શ્રેણી ઉપર શ્રેણી બંનેના આશ્રયને સેમ ટુ સેમ એ જ હોય છે તો બંને માટે એક જ ગણી લઈએ તો 35. તમે 8મા ગુણસ્થાનમાં લખ્યા છે ને એમાં 133 છે, 134 છે, 137, 138 એ ઉપશમ શ્રેણીના આશ્રયને છે. તે 8મા થી 11મા સુધીમાં હોય છે એટલે 9મામાં પણ આવશે જ. એ તો હા એ સારા બધાને લખે જ છે ને. સારી છે ને, સાઈડમાં બધા કેટલા નંબર છે?
નહીં, ઉપસમ શ્રેણીના. એટલે ઉપશામક લેવાનું. ઉપશામકને. જે શાહી હશે. ઉપશામક માટે હા, એ અનંત આ સાઈડની વાત બંધુની કરો છો ને? વિસંયોજક વાળા બધા. 9મું ગુણોત્તર કોને કોને આવે? ઉપશામક તો શાયક અને ઉપશામક બંનેને આવે. તો ઉપશામક ને 9મું ગુણોત્તર આવે ત્યારે જે પ્રકૃતિ હોય છે એ પ્રકૃતિ ક્ષપકને પણ હોય તેવી કેટલી પ્રકૃતિ સેમ ટુ સેમ હોય? તો એ કોમન ની વાત કરીએ તો 4 હોય છે. 133, 34, 37, 38 આ 4 કોમન હોય છે. તો આ 4 ઉપશામકમાં આપણે હોય છે. 16. તો 8મા ગુણોત્તર જે ચેપ્ટર લખ્યું ને આપણે એની અંદર 8 થી 11 લખ્યા એમાં 9માં પણ એ જ આવશે તો એ 8માં પણ ઓલરેડી લખી જ દીધું છે. એટલે 133, 34, 37, 38 એ ઉપશામક ને આશ્રયને લખ્યું જ છે તમે ઓલરેડી. ગમે તે લેવાના નંબર ગમે હા બાપા, આની વાત કરું. પણ આ તો બધું સાઈડ નું જ આવી જાય છે. ના 33 હશે. શાહીમાં આવે છે. ઉપશામકમાં નથી આવતું. છે ઉપશામક 16 સુધી છે 1 થી 16. હું એ જ કહું. ઉપશામક તો 16 સુધી 1 થી 16 સુધી છે એમાં 138 અને 137, 136 1 થી 16 માં આવે છે. જે ગાથા લખાવી હતી ગુરુજી એક વાર આપ જુઓ ને એમાં 133 વિના જ આવે છે. 133 નંબર નથી આવતો. મેં જાણે 133 સુધી નથી આવતું. છેલ્લો છે ને 24 છે. આ 13 પણ આમાં લખે જ છે ઉપસમ શ્રેણીને 133 થી 143 સુધી. 143 નંબર નથી આવતો. 133 એક જ વાર છે શાહીક આશ્રય ધારો. લાંબા તારીખના આશ્રય. આમાં કેવી રીતે લખવાનું છે? થોડું કહી. 39 લખવાનો ને 9 ભાગ લખવાનો. લખવાના કે 9 ભાગ લખવાનો. અને 11 નું પણ આવશે. મોનિયાની શ્રેણીમાં એટલે છઠ્ઠું આવશે 11 આવશે. 6, 11 એ તો બરાબર છે. પછી 16મું આવશે. 15 એ તો બધા આપણે લખેલા જ છે આમાં. ખાલી આમાં 133 એક જ વાર છે બુકમાં પણ અને આપણે પણ એક જ વાર લખ્યું છે. એમાં મોહનિયાની 21 એવું લખીને મોહનિયાની 21 હોય તો શાયક જ થઈ ગયું ને. ઉપસામાંથી 21 જ લખ્યું છે ને મોનિયાની. 21 ના થાય ને ઉપશામક ને. 9 થી જે લખી છે 9 થી 3 છે ને બીજી દર્શન ગુરુજી આ દર્શન શહેરમાં એવી રીતે ઉપશમના જેમ આપણે જ્યારે આ ગાથા કરાવી હતી ત્યારે એમાં કીધું હતું કે આમાં 2 મત છે એ રીતે એટલે બી ફેરફાર નહીં આપણે. ગાથા કરાવી ત્યારે હા ગુરુજી આપણે એમાં લખાવ્યું છે કર્મગ્રાન મતે આચાર્ય. હા હોલી 20, 29 એમાં આપણે બાયફર્કેટ પણ કરાવીને બધી કઢાવેલી છે. અરે 9.1 વાળું ને એમાં જો ઉપર નથી લખાવ્યું 9 અહીં ટપક શ્રેણીમાં 138 માંથી પ્રથમ 16 નો ક્ષય અને ત્યારબાદ 8 નો ક્ષય થાય જેથી 122 અને 114 ની સત્તા થાય એમ કહ્યું છે. કેટલાક આચાર્ય પ્રથમ 8 નો ક્ષય અને પછી સ્થાવરાદી 16 નો ક્ષય એમ માને છે. તેઓના મતે 138 માંથી 8 ઓછી કરતા 130 અને પછી 16 ઓછી કરતા 114 ની સત્તા પણ હોઈ શકે પરંતુ ગ્રંથકારની માન્ય અને પ્રસિદ્ધ મત તેઓ શ્રીએ જણાવ્યો છે સમજાણું. એ તો બીજી પ્રકૃતિ 8 અને 16 ની વાત થઈ. આજે 129મી ગાથામાં કયા પ્રમાણે તો 114 થી ચાલુ થાય છે. 9મા ગુણસંખ્યકના સત્તાને આશ્રયને 9 ભાગ કલ્પવામાં આવ્યા છે. પહેલા ભાગ 138, બીજા ભાગ 122 સત્તા હોય છે. ત્રીજા ભાગમાં કેટલી સત્તા હોય છે કઈ કઈ પ્રકૃતિઓ સત્તા નીકળે ત્યાં ગાથાઓ સ્પષ્ટ સમજાવે છે. 133 નો આમાં નથી આપી રહ્યા.
કારણ કે પેલી બીજી બુકમાં નથી. ના, નથી. એવું નથી લગતા કે 133 થી 146 એટલે આપણું આ જે છે એમાં 13 ઉમેરવાના. તેમાં ઉપસમ શ્રેણી property 133 છે. Specific છે. ઉપસમ શ્રેણીના 13 કેમ ઉમેરવાનું? મૌલ્યની 21, નામકરણની 88, આ બધા નવમે 10મે 11 ઉપસમ સમય 133 146 સુધી 13 સ્થાનો જાણવા. એટલે એવું છે ઉપસમ શ્રેણીના 13 એડ કર્યા છે, પછી ટોટલ થાય 39 અને 39 માંથી 4 રિપીટ થાય છે એટલે 4 ને કાઢી આ નાખે. 133 ની વાત છે ને, ઉપરની 155 નંબરના પેજ ઉપર 9મા ગુણસાંકની ઉપર 8મા ગુણસાંક જે વિવેચન છે ને એમાં પણ લખેલી જ છે કે આ ઉપર મુજબ 8મા ગુણઠાણે 146 133 સુધીના પણ તેમાં 143 ના કુલ 13 સત્તા સ્થાનો હોય છે. ઉપસમ શ્રેણીમાં 9મે 10મે 11મે ગુણઠાણે મૌન્યનો જ ઉપસમ થતો હોવાથી અને ઉપસમેલું કર્મ સત્તામાં વિદ્યમાન હોવાથી સત્તામાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. માથી 8મા ગુણસાનકની જેમ 8મા ગુણસાનકની જેમ જ 9મે 10મે અને 11મા ગુણસાનક ઉપસમ શ્રેણીમાં 133 થી 146 સુધી 13 સત્તા સ્થાનો જાણવા. એટલે એમાં પણ 133 થી કહ્યું છે. કારણ કે આપણું 133 to 143 ટચ છે શાહી પણ ના, મૌન્ય કર્મનો ઉપશમ જ થતો હોવાથી અને ઉપશમનું કર્મ સત્તામાં વિદ્યમાન હોવાથી. અચ્છા, એ તો હોય છે એટલે ફરક નથી પડતો. બોલ. અનંતાનુબંધે 4 પ્રકારની નિસંયોજના અથવા ઉપસમના 4 થી 7 ગુણ સ્થાનકોમાં કરતા જેવું કરે છે, પરંતુ દર્શન પ્રેતની ઉપસમના તો 6 7મે જ થાય છે. દર્શન પ્રેતમાં જે મિથ્યાત્વ મોહની કર્મ છે તેની ઉપસમના તો અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને અશ્રેણીગત ઉપસમ પામતા પણ થાય છે, જેનું વર્ણન બીજા કર્મગ્રંથમાં છે. તથા સાર્વક્ષણિક સમ્યક દ્રષ્ટિ જીવને પણ 6 7મે શ્રેણી પ્રારંભતા થાય છે, પરંતુ મિશ્ર મોહનીય અને સમિત મોહનીની ઉપસમના તો સાર્વક્ષણિક સમ્યક વિને થાય છે, મિથ્યાત્વ વિને થતી નથી, કારણ કે તે કારણે મિથ્યાત્વી જીવને આ બે દર્શન મોહનીય સત્તામાં જ નથી. અને આ બે મોહનીની ઉપસમના પણ ઉપસમ શ્રેણી ગણતી વખતે થાય છે, 6 પણ 7 પણ થાય છે. તો આમાં તો બહુ લાંબુ વિવેચન નાખ્યું છે આખું. એમાં પાછળનો જે ઉપસમ શ્રેણીનો 133 વાળો જે છે ને એમાં દર્શન મોહનીય કર્મ જે મેન છે ને એટલું જ વાંચો. આપને બુક આપવા જોઈએ. ના, ચાલશે. અનંતાનો 4 કસરની વિસંયોજના અથવા ઉપસમના તો 4 થી 7 ગુણ સ્થાનકોમાં વધતા જોગ હોય, પરંતુ દર્શન તરીકેનો ઉપસમના 6 7મે જ થાય છે. 6 7મે ગુણસ્થાનકની વાત આપણે 8મા ગુણસ્થાનકની વાત કરીએ. આમાં આખું આપ્યું છે શ્રેણીનું છે આખું ચેપ્ટર.
ગુરુજી આમાં પણ એકવાર વાંચી આમાં છે હાજી. ઉપસમ શ્રેણી સાહિક સમિતિ ઉપસમ શ્રેણીમાં અને સામયિક સમિતિ સપક શ્રેણીમાં આમાં શ્રેણી વાઇઝ અલગ કરેલું છે ગુરુજી. ઉપસમ સમ્યક્તિ ઉપસમ શ્રેણી વાળા એનું ડિટેલ છે અને સાહિક સમ્યક્તિ ઉપસમ શ્રેણી વાળા અને સાહિક સમ્યક્તિ સપક શ્રેણી વાળા. એમાં 133 નો જે છે 133 વાળો એટલે કે મોહનીય કર્મની 21 પ્રકૃતિ સત્તામાં હોય ને એ જેવું ઉપસામક હોય એવો જેવું જોવો છે, એવું એમાં નથી. એવું આમાં પણ નથી ગુરુજી. 133 આમાં છે જ નહીં નંબર. સમ્યક તો મને છેલ્લો ગ્રાસ એ જેવો ભોગવીને નાશ કરી દે એટલે 21 સત્તાવાળો થાય ને જેવું સાહિક સમ્યક્તો વાળો જ કહેવાય છે. પણ એ ઉપસમ કેવી રીતે બને? 21 ગયા પછી ઉપસમ કેવી રીતે બને? તો એનું શ્રેણીમાં જ જાય એવું કંઈ? એટલે આમાં એવું બને સર્વેને પૂર્વે દર્શાવેલ એ ઉપસમ શ્રેણી માંડે પણ ઉપસમ સમ્યક ન હોય. એટલે આમાં આપણે શું જોઈ રહ્યા હતા? ઉપસમ શ્રેણીને આશ્રયની વાત કરી હતી ને. આ તો પણ એક સાહિક સમકીત ઉપસમ શ્રેણી તો માંડે ને, તો એને 133 હોય તો શાયિક હોય ને હોય પણ ઉપસમ હોય વ્યક્તિ જીવાય. હા, પણ આપણે શ્રેણી ખાલી સપક શ્રેણી ઉપસમ શ્રેણી જોવી છે, એ જીવ કોઈ પણ હોય ને. એટલે ઉપસમ હા, આપણે ઉપસમ શ્રેણી જો આપણે ક્લિયર છે, આપણે કોઈમાં જોવાની જરૂર જ નથી. આપણે જ વિચારવાનું હતું કે આમાં શું કહ્યું છે. પહેલા ભાગે 28મી આમાં કહ્યું છે કે નામ કર્મની આ બધી પ્રકૃતિઓ જે કઈ છે 93, 92, 89, 88 4 જાતના સત્તાસના હોય છે. બીજા ભાગોમાં 16 નો ક્ષય થાય એટલે તેમાં 13 નામકર્મ હોય તે 13 બાદ કરતા 80, 89, 88, 80, 79, 76, 75 સત્તા હોય છે. મોહનીયની તો કે 21, 13, 12, 11, 5, 4, 3, 2, 1 ની સત્તા હોય છે. આ બધી વાત કરી. પછી પાછળના પેજ પર જે વાત કરી કે ઉપસમ શ્રેણીના 133 એટલે 146 જે છે 133, 34, 37, 38 4 બંને શ્રેણીમાં આવતા હોવાથી બંને શ્રેણીની વાત કરી. બંને પ્રકારના જીવની ક્યાં વાત કરી છે? આપણે તો બ્રહ્મ લીધું ને. અને જીવને જીવ શ્રેણીની વાત છે. હા, જીવ સાહિક સમકીત જ છે. જીવ સાહિક સમકીત છે, શ્રેણી ઉપસમ શ્રેણી છે તો હોય જ ને. તો 133 બરાબર જ છે. એટલે આપણે જે લખ્યું છે એ પણ બરાબર જ છે. સાહિક સમકીતી હોય બધા નારક ચતુષ્ક હોય તો તે કેમ ન કરે? મિથ્યા તો તેને ન હોય એટલે સત્તાની અંદર 21 જ રહેલી હોય તો થાય જ. એટલે આપણે ઉપસમ સમ્યકથી જે ગયા ને તો એ કન્ફ્યુઝન થતું. ઉપસમ સમ્યકથી તો હોય જ નહીં, સત્તામાં મોહનીયની 21 જ હોય. ખબર પડી? મોહનીય કર્મ જો સાહિક સમકીતી છે અને એ ઉપસમ શ્રેણી માંડવા ચાહે છે તો માંડી શકે. ઉપસમ શ્રેણી માંડી શકે તો તેની સત્તામાં મિનિમમ કેટલી હોઈ શકે? એક સાહિક સમકીતી છે એટલે મોહનીયની 21 હશે અને નામ કર્મની દર્શન સપ્તક નીકળી ગયું. સાહિક સમકીતી છે એટલે અને નામ કર્મની એને પહેલું બધું નીકળી જાય. નામ અને આરક ચતુષ્ક નીકળી જશે. એ ન હોય એ તો ઓપ્શનલ છે. એટલે એ ના હોય તો 133 થઈ જાય. ના હોય પણ હોય બી કરવું એવું નહીં. option હોય તો વધારે હોય ને. આપણે આપણે 133 કરવી છે તો એમાં કન્ફ્યુઝન એક ખાલી મોહનીય નું હતું, પણ એકચ્યુઅલમાં એક સાહિક સમકીતી જીવ લઈ લે ને ઉપસમ શ્રેણી લઈએ તો થઈ જ જાય છે. એટલે આપણે એમાં કઈ જોવાની જરૂર જ નથી. આ તો આપણે સત્તા સ્થાન નંબર થી 133 થી 146 માં 13 થાય છે એટલે 13. આપણે આમાં કેવું કર્યું 24 હતા પણ રિપીટ થાય એટલે કોઈ કાઉન્ટ નથી કરતા. એવી રીતે થયું ને. 13 ઉમેરી આપણે ઉપસમ શ્રેણીના
એટલે કે આપણે જે આઠમાંથી સરખા તેર સરખા કયા ઉમેર્યા? એટલે આમાં કેવું છે 142 ગણી લો, 141 હા, repeat એ થયું હોય. repeat તો એ લોકો repeat નથી ગણતા, ખાલી નંબર ગણે છે. ના ના ગણે છે. તો કેમ તો એ 13 તેર કરતા નથી કેવી રીતે બન્યા? એ 26 પ્લસ 13 કેમ કર્યું? પણ આમાં પેલું થાય ને 13 તો એવું અલગ અલગ થઈ જાય છે ને ગુરુજી. 13 ઉપસમ શ્રેણીના અને 26 ક્ષપક શ્રેણીના. હમ? એટલે તો કયા 13 ઉપસમ શ્રેણીના? 8મા ગુણસ્થાનક પછી સમજાયું ને લખેલા છે. તો 24 માંથી 13. 13 કયા 13 હોય? આમાં લખ્યું છે ઉપસમ શ્રેણીના આશ્રયને ના, તો જે એ એમાં આ લાગુ 16 પડતા લખ્યા હોય. છે. એ 16 લખ્યા છે. કારણ કે અનંતાનું નંબર બધી હોય ને, 142, 146, નંબર તો 13 થયો. એમાંથી જે કર્મ ખાલી 8મા ગુણસ્થાનક સુધીના છે તે લેસ કરી દેવાના. એટલે જો તો ખ્યાલ આવી જશે. ના, ગુરુજી, એ તો નહીં. ઉપસમ જે છે ને, હમ. ઉપસમ ગણ્યું છે ને તો 16 16 કારણ કે અનંતાનું બંને વીર સંયોજનાવાળા 8 હા, નહીં. અને પેલા અને આ ઓલા આના વગર. એમ 16 છે. 16 પણ જો આ 13 આ જેમ કે છે ને એમાં 141 રિપીટ છે, 12 છે ને એ નંબરમાં એક જ ગણવું. આપણે હમણાં આપણે લખીએ ને એટલે ખબર પડી જશે. આપણે હમણાં આ બધું જે ચાર્ટ આખો બનાવીએ છીએ એવું બનાવશું એટલે ખ્યાલ આવી જશે. બરાબર. હા, એવું જ હશે કેમ કે 133 થી 146 સુધીનું કીધું છે ને એટલે એટલે એ તો ખાલી at least નંબર. નંબર. હા, નંબર. એટલે 141 એટલે મતલબ કે આમાં વધારે બનશે. 39 લખાય છે, 39 કરતા વધારે બનશે. જે પણ બને આપણે બનાવીએ એટલે બની જશે, ખબર પડી જશે. કેટલા બધા? હા, જે છે બધું બનાવવાનું જ ને. કેમ કે નવ જ લખ્યું. નવમામાં રહ્યો ત્યાં 9 ભાગ જ છે. એટલે બધા આ તો 9 ભાગ છે તો એક એક ભાગમાં જેટલા બને આ ચાર્ટ એ રીતે બનાવવાનું છે ને. આપણે જે કરતા હતા એ પ્રમાણે કરવાનું તો ખરું જ ને. 8મા ગુણસ્થાનક નું કર્યું, 5, 6, 7 નું કર્યું. અમે કેટલા ખુશ હતા કે બસ 9 છે, 9 નહીં કરે. હા, મને બી આરામથી 9 દોર્યા. 9 આને આજે તો સૌથી વધારે છે. કોણે ખબર ક્યારે 35 થાય છે, 27 35 બનાવું. એ ચાલો આપણે ચાલુ કરી એટલે ખબર પડી જશે. એટલે આખું વાંચી લઈએ પહેલા. અહીં એક વાત એ ધ્યાનમાં રાખવી કે નરક દ્વિકાદી 16 પ્રકૃતિઓના ક્ષય પછી 8 કસાયનો ક્ષય થાય છે. એમ એટલે પહેલા નરક પેલું આપણે જોયું હતું ને, પહેલા 16 કસાય કે પહેલી 16 પ્રકૃતિ પહેલા 8 કસાય. એ જે બે મત હતો એમાં અહીંયા જોવાનું કે પહેલા 16 પ્રકૃતિ પહેલા ક્ષય થશે ને પછી 8 કસાયનો ક્ષય થશે. એ જે સિક્વન્સ ફોલો કરવાની છે. પેલી સિક્વન્સ જે અન્ય આચાર્યનો મત જે વાત હતી એ અહીંયા ફોલો કરવાની નથી. અમે એ આચાર્ય મતે અમે આ 57 લખીએ, પરંતુ જે આચાર્યો પ્રથમ 8 કસાયના ક્ષય પછી 16 નો ક્ષય થાય એમ માને છે તેઓના મતે 57 માં જે ફેરફાર આવે છે તે સ્વયં સ્વબુદ્ધિથી વિચારી લેવા. એટલે કે બે આચાર્યો નામ નથી આપી રહ્યા. જે પોતે માને છે એ જ આખું ચાર્ટ આપી દીધું છે. હા, એ તો કહું છું. આટલું જો તમે જાતે કરી શકો તો પેલું પણ બનાવી શકો. ખાલી એ પ્રકૃતિની તમે રિપ્લેસ કરી દો એટલે સંખ્યા આવે તે કરી શકાય ને. બીજા ક્રમમાં 9મા ગુણઠાણાના 9મા ભાગે સંજોલન માયા જાય એમ જે કહ્યું છે તે સામાન્ય વચન છે. વિશેષ વિચારીએ તો 9મા ભાગના પ્રાથમિક કાળમાં સંજોલન માયાની સત્તા હોય છે, પછી 9મા ભાગમાં જ તેની સત્તાનો ક્ષય કરી બાદર સંજોલન લોભને અશ્વ કર્ણ કર્ણધા અને કિટ્ટી કર્ણધા વડે હત રસ વાળો કરીને સૂક્ષ્મ કિટ્ટીકૃત લોભ બનાવે છે. હત રસ વાળો એટલે કે જેનો રસ હણાઈ ગયો છે તેવો, અને કિટ્ટીકૃત એકદમ કણ સ્વરૂપે કરેલો, એકદમ જાણું, એકદમ ઝીણું, એકદમ નાનકડું કરેલું એમ. આપણે પેલું પાવડર કરીને પાવડર બનાવી દો. એક મિનિટ હું પૂછું છું. અશ્વકર્ણ કરણ. હા, એટલે અશ્વકર્ણ એટલે આમ તો ઘોડાનો કાન. હા, ઘોડાનો અશ્વ એટલે ઘોડો. અશ્વકર્ણ કર્ણધા એટલે આમ ઘોડાના કાન અને કિટ્ટીકર્ણ અદ્ધા વડે હતરસ વાળો કરે છે. હરપ્રસ એટલે રસ બનાવી ગયો. અને કિટ્ટીકૃત એટલે ઓલું નાનું નાનું પાવડર ફોર્મમાં કરી દે ને એવું ઝીણું ઝીણું. એટલે એને એના પૂતગલો એકદમ જરાક કર્મ દલિકોને છૂટા છવાયા કરી નાખે એટલે કિટ્ટીકરણ અંતમાં આવે છે. હા હા અને કર્મ દલિકોને છૂટા છવાયા કરી નાખે છે. અને અશ્વકર્ણમાં શું હોય કે 102 માંથી પછી થોડા થોડા કરતા 1002 1000 મતલબ કે એવી રીતે જે કરતા કરતા આવે છે. 100 માંથી 1000. જો સારાંશ છે કે 1001 રસાંશ જેમાં હોય તેનો 101 રસાંશ કરે.
પછી 1002 રસાયણ જેમાં હોય તેનો 102 રસાયણ કરે હા, એ રસ હિટ કરે એટલે પરંતુ હા. સ્પર્ધક ક્રમ તેનો તે જ રાખે એવી પ્રક્રિયા વાળાને અશ્વકર્ણકર્ણધા કહેવાય. એટલે અશ્વકર્ણકર એટલે બધું એની તાકાત ઓછી કરી દેવાનો. હતરસ વાળો જે શબ્દ વાપર્યો છે ને હા. એના પરથી આ બંને વસ્તુ સમજાઈ જાય કે પૂતગલોને એકદમ ઝીણા કરી દે અને એની તાકાત પણ એકદમ ઓછી કરી દે. કહેવાનો ભાવ એટલે એટલો. કેટલી તરફ ઝીણા કરે પૂતગલને. છૂટાછવાયા. કિટ્ટી એટલે છૂટા કરે, ઝીણા અને છૂટા. અને અશ્વકર્ણકર્ણધા એટલે કે એકદમ એ રસ એકદમ ઓછો કરી દે, એની તાકાત ઓછી કરી દે. ઘોડાના કાન સાથે આમાં શું હોય? અને આંખો તો સવાર એટલે એ તાકાત ઓછી કરી દે અને હર્ટ એટલે decrease. રસ રસને અણાઈ ઓછો ગયો. કરે. હતરસ વાળો જો પાછળ છે last word. જેનો રસ અણાઈ ગયો હોય. ને ઘોડાના કાનનું શું કરું? કાંઈ કરવાનું એટલે એ કેવું કરતા હશે, જે એના કાન ઉપર કઈ પણ હોય તો એકદમ બધું એને એકદમ આમ ફેંકી દેતો હશે ઘોડો, એવું કઈ કરતો હશે જેથી એકદમ એને જે કઈ પણ કણિયા એના માટી વગેરે કઈ પણ એના કાન પર પડે એકદમ એ ઉછાળીને દૂર ફેંકતો હશે, એવું કઈ કરે. એટલે એવી રીતે આ પૂતગલોને પણ એકદમ તોડી નાખે, નાશ કરી દે. એવા એક્ઝામ્પલ થી તેવું તે normal language ના તો એટલે એકદમ સૂક્ષ્મ કિટ્ટીકૃત લોભો ના, એટલે એકદમ ઝીણા ઝીણા એકદમ થોડીક જ તાકાત વાળા એવો લોભ બને. તે વખતે સંજોગોમાં માયા વિના 102, 101, 89, 98, 97 ની સત્તા પણ સંભવે છે. એટલે સંજોગોમાં માયાની સત્તા નવમાના ચરમ સમય જાય છે એમ ન માનવું. એટલે સંજોગોમાં માયા છેલ્લા નવમાના છેલ્લા સમય પર હોય છે એવું માનવું નહીં. અન્યથા બાદર લોભને સૂક્ષ્મ લોભ કરવાનો કાળ જ રહેતો નથી. એટલે પેલા લોભ પણ બાદર હતો, સૂક્ષ્મ થશે. માયા પણ બાદર હતી, સૂક્ષ્મ થાય, સૂક્ષ્મ થયા પછી જાય. જાય એટલે છે તે સીધે તો આખું જાય ને, જાય આમ ઓછું 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 થઈને જાય એમ. તેના વિના 10મું ગુંઠાણું આવે નહીં. એટલે 10મું ગુંઠાણું આવવા માટે શું કરવામાં આવે? તો પેલા એને એ કર્મને એકદમ ઓછું 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 કરીને નાશ કરવામાં આવે. જે પેલું શેર બજારમાં હોય ને, સંજોલન લોભની વાત છે. શેર પેલો ગ્રાફ દેખો ને તો એ આમ આમ જતો હોય, આમાં આવું હોય ને, આમાં પછી ઉપર પણ જાય, નીચે પણ જાય. એટલે આવું પરાલી જ છે. ટ્રમ્પ બોલે ને કઈ એટલે નીચે જાય. છે કે બહુ તો એ જાય પણ મારે આમાં કેમ ના થાય? આવું કેમ ના છૂટું, છૂટું. હા, છૂટું કેમ ના થાય? ટચ કેમ હોય? એ ભાવ અપ ડાઉન થાય ને તો ભાવ એક પૈસાનો વધારો થતો જાય અને એક પૈસાનો ઘટાડો થતો જાય. એ કોઈ પણ પૈસાને છોડીને ન જાય, જમ્પ કરીને ના જાય. 40 રૂપિયા હતો તો એ 56 રૂપિયા નહીં થઈ જાય. 41, 42, 43, 44 પૈસા એવી રીતે 56 પર જાય. સેકન્ડ ચાલે એવી રીતે 1 મિલિસેકન્ડમાં ભલે વધી જાય પણ એ બધા પૈસાને અડીને જશે, કોઈ પણ પૈસાને છોડીને ન જાય. એટલા માટે આ લાઈન હોય. એટલે છૂટું ના હોય, કારણ કે ભાવ જમ્પ ના કરે, અહીંથી અહીંયા જમ્પ ના કરે. હા, 1 મિનિટની અંદર એ 10 રૂપિયાથી 1000 રૂપિયા થઈ જઈ શકે ખરું, પણ આમ થઈને થાય, અહીંથી અહીંયા ના જાય. તો એવી રીતે જે કર્મ હોય છે ને, કર્મ પણ વધારે છે તેને સીધું જ એ ઓછામાં કન્વર્ટ ના થઈ જાય. એ આમ એ બધું ખપાતો ઓછું થાય, એની તાકાત ઘટતી જાય અથવા વધતી જાય એમ. જે કર્મ આપણે આત્મામાંથી છોડવાનું છે તો એ કર્મ સીધે આખું છૂટું ના પડી જાય. બધા કણિયા બધા જ આપણને અડે, બધા જ એનું જે કંઈ પણ તાકાત, જે પણ ફળ બતાવે છે તે બતાવે. એ સમયે એમાં પ્રદેશો ઓછા હોય કે એનામાં રસ ઓછો હોય તો આપણે તેની અસર ઓછી થાય ને વધારે તેની અસર વધારે થાય. એ બધું જ કરતા જાય અને આત્મામાંથી ગયા પછી છૂટું પડે. તો હવે છેલ્લા એક કોળિયાની વાત કરીએ
ખાલી 10 રૂપિયા નો શેર પડ્યો છે તો 10 રૂપિયાથી એ પછી એક સાથે 10 રૂપિયા ખાલી થાય ના તો ના થાય ને. હવે જો એ ખાલી જ કરવાનું છે, 10 રૂપિયાથી એ શેરની વેલ્યુ 0 કરવી છે તો 10 રૂપિયાથી સીધો 0 થઈ જાય તો નહીં થાય. તો 10 રૂપિયા એટલે કાંઈ ન રહ્યું ને, તો પણ એ 10 રૂપિયાથી 1 પૈસા સુધી આવશે ને 1 પૈસા પછી તેની વેલ્યુ 0 થઈ જશે. એવી રીતે લોભ નહીં જાય. એવી રીતે લોભ વગેરે કઈ પણ કર્મ છે તો જે કોઈ પણ કર્મ છે તે એની જેટલી પણ તાકાત બધી જ તાકાત એકદમ 0 સુધી જશે, 0.1 સુધી જશે અને પછી 0 પર જશે. એટલે સાવ એક ડાયરેક્ટ જમ્પ કરીને નહીં જાય. એટલે આ કરણ જે છે બે એના માટે છે, ધીમે ધીમે એને ઓછું કરે. હા, અસ્વકરણ એટલે એ કરણ એની તાકાતને ઓછી કરે, એના બળને ઓછું કરે, એને છૂટું છૂટું કરે. પછી એ થયા પછી શું થાય, પછી આમાં લખ્યું છે ને, એટલે અન્યથા બાદર લોભને સૂક્ષ્મ લોભ કરવાનો કાળ જ રહેતો નથી. એટલે બાદર લોભ હતો તે સૂક્ષ્મ લોભ બની જાય અને સૂક્ષ્મ લોભ થયા પછી 10મું ગુણ. તે એ નાશ પામે. એટલે જે કોઈ પણ કર્મ હોય એ દરેક કર્મ આ રીતે આમ ગ્રાફમાં જાય એમ. તો કે છે માયા પહેલા હોય છે પછી નથી હોતી. એટલે હવે છેલ્લો એન્ડિંગ છે ને, એન્ડિંગ વાળું આપણને બધું પ્રોપરલી સમજાવી રહ્યા છે કે 9મા ગુણઠાણામાં 9 ભાગ કર્યા તો એમાં 9માના છેલ્લા સમયે માયા જાય છે એવું નહીં જાણવું. 9માના શરૂઆતના ભાગમાં જ માયા જાય છે. 9મા ગુણોત્તરના 9 ભાગ કર્યા, 9મા ભાગના શરૂઆતના ભાગમાં માયા જાય અને 9મા ભાગના એન્ડિંગ ભાગમાં લોભ જશે એમ એવું કહ્યું છે. એટલે કારણ કે જો 9મા ભાગના છેલ્લા 9મો ભાગ છે એ 9મા ભાગના છેલ્લા ભાગમાં જો માયા જશે તો લોભ ક્યારે જશે? ત્યારે તો જવાનો time નથી, એવું કે છે. હા, એટલે 9માના 9મા ભાગમાં માયા બાદર હતી અને એમાંથી એ સૂક્ષ્મ થશે અને પછી લોભ બાદર હતો એમાંથી એ સૂક્ષ્મ થશે, પછી 10મા ગુણોત્તરમાં તે સૂક્ષ્મ લોભ રહેશે. એટલે તેથી તેનું નામ સૂક્ષ્મ સંપ્રાય કહેવાશે. પહેલા બાદર હોય એટલે મોટું હોય. જે લાઇટ હોય ને, પેલો હેલોજન લાઇટ હોય ને, હેલોજન લાઇટ તમે જોયું કે આમ એક સાથે આમ બધું બહુ બધો પ્રકાશ આવે સ્ટેડિયમ વગેરેમાં, મોટા ગ્રાઉન્ડમાં હોય તો એ લાઇટ તમે ચાલુ કરો એટલે 5-7 મિનિટ નહીં 10 મિનિટ સુધી તમને પ્રકાશ જ ના દેખાય. બરાબર, એ ચાલુ થાય પછી ધીમે 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 એનો પ્રકાશ વધતો જાય વધતો જાય વધતો જાય. પછી બંધ કરશો ને ધડામ કરીને એક સાથે બંધ નહીં થઈ જાય. તમે સ્વિચ બંધ કરશો ને તો એ લાઇટ ઓછી ઓછી થતી જશે અને પછી આમ બંધ થશે. તો એવી રીતે આ કર્મ પણ જો જે વધારે છે તે બાદર, જે ઓછું છે તે સૂક્ષ્મ. તો બાદર લોભ હતો, હવે 10મા ગુણોત્તરમાં કેટલો લોભ રહેશે? સૂક્ષ્મ લોભ રહેશે. તો સૂક્ષ્મ લોભ રહેવા માટે એને શું કરવું પડે? 9મા ગુણોત્તર કે બાદર હતો તો 9મા ગુણોત્તર બાદરમાંથી સૂક્ષ્મમાં આવવું પડે, ત્યારે 10મામાં તે સૂક્ષ્મ રહે. તો લોભને બાદરમાંથી સૂક્ષ્મ થવા માટેનો ટાઈમ મળે તો એના માટે શું કરવું પડે? તો માયાએ એથી પહેલા બાદરમાંથી સૂક્ષ્મમાં થવું પડે, પછી માયા જશે પછી લોભ બાદરમાંથી સૂક્ષ્મમાં જશે પછી લોભ જશે. એટલે 9મા ગુણસ્થાનકના 9મા ભાગમાં માયા સૂક્ષ્મ જાય છે એવું થયું. બાદર જાય છે. એટલે સૂક્ષ્મ. 9મા ભાગના શરૂઆતમાં બાદર હોય છે ને એન્ડિંગમાં સૂક્ષ્મ થઈ જાય, ત્યારે પછી લોભ બાદરમાંથી સૂક્ષ્મ થશે. એટલે 9મા એ લોભ સૂક્ષ્મ થવાનું હશે. start થયું. અને માયા કેવળ સૂક્ષ્મ થઈ ગઈ હોય. હા, બાદરમાંથી સૂક્ષ્મ એટલે હવે તમે આ વાંચો એટલે સમજાઈ જશે. એટલે સંજોલન માયાની સત્તા 9માના ચરમ સમય જાય છે એવું નહીં જાણવાનું. સંજોલન માયાની સત્તા ગાથામાં નવમા- લખેલું હતું. એ લખેલું હતું એટલે તો આમાં ક્લિયરિટી માટે આપી રહ્યા છે. એમાં એક એક ભાગના જે ઝીણા ભાગ નથી બતાવી રહ્યા. નહીંતર લોભને સૂક્ષ્મ કરવાનો કાળ જ રહેતો નથી, તેના વિના 10મું ગુણઠાણું આવે નહીં. એટલે શું કરવાનું? તો કે વિશેષ વિચારીએ તો 9મા ભાગના પ્રાથમિક કાળમાં 9મા ભાગનો પ્રાથમિક કાળ ઉપર 7-8 લાઈન ઉપર એમાં સંજોલન માયાની સત્તા હોય છે. બરાબર, 9મા ભાગનો પહેલો ભાગ એમાં સંજોલન માયાની સત્તા હોય છે. પછી 9મા ભાગમાં જ તેની સત્તાનો ક્ષય કરી બાદર સંજોલન લોભને સૂક્ષ્મ બનાવવામાં આવે છે. વચ્ચેની આખી એક દોઢ લાઈન છોડી દો. બાદર સંજોલન લોભને સૂક્ષ્મ બનાવવામાં આવે છે. એટલે કે 9મા ભાગમાં 2 કર્મ પર કાર્ય થાય છે. તો દરેકમાં આવી રીતે જ થતું હોય. થતું હશે, હા. એક ગુણસ્થાનકના એક ભાગમાં આવું નથી બતાવ્યું, બધામાં આવું જ બતાવી રહ્યા છે
પણ એન્ડિંગ વાળું શું આપણે ધ્યાનમાં આવે, બીજું બધું તો વચ્ચે થાય. થઈ જતું તો આપણને એટલું ધ્યાનમાં ના આવે, કેલ્ક્યુલેશનમાં શું જતું રહે. લોહમાં જ આટલું બાદરમાંથી સૂક્ષ્મ કરવાની વાત લખી છે. સંજ્વલન માયા તો 9મા ભાગના પ્રાથમિક કાળમાં જ એની સત્તાનો ક્ષય જ થઈ જાય છે, એટલે એ કમ્પ્લીટલી જતી રહે છે. ના. એવું થયું ને? બાદરમાંથી સૂક્ષ્મ થાય છે અને પછી આ જે લાઈન છે ને 9 ભાગના પ્રાથમિક કાળમાં સંજ્વલન માયાની સત્તા હોય છે, પછી 9મા ભાગમાં જ તેની સત્તાનો ક્ષય કરી, એટલે કે સંજ્વલન આ 9મું ગુણસ્થાનક છે, બરાબર. આ એનો 9મો ભાગ છે. આ ભાગની અંદર હવે આટલા ટાઈમમાં આટલો ટાઈમ એ સંજ્વલન માયા રહે તો અહીંયા એ વધારે છે, એ આટલી છે, અહીંથી ઓછું થવાનું ચાલુ થઈ જશે, પછી એકદમ ઓછું રહેશે. અહીંયા તો નથી, અંદર જતું રહે એવું લાગે. આવું થાય તો અહીંયાથી પછી લોભને પણ સૂક્ષ્મ થવાનું ચાલુ થઈ જાય, તો પછી 10માની અંદર સૂક્ષ્મ લોભ રહે, પછી તો આ 10th ગુણસ્થાનકની અંદર લોભ સૂક્ષ્મ હોય એમ. અને સૂક્ષ્મ રહે ને પછી એ જતો રહે એમ. એટલે એક પ્રોસેસ પૂરી થાય પછી બીજી ચાલુ થાય છે. અને બધામાં એવું હોય. ક્રોધની સાથે પછી માનની સાથે. ક્રોધ જાય તો માનમાં થાય, માન જાય તો માયા જાય, માયા નહીં તો માયા શરૂઆતમાં હોય પછી વચ્ચે જતી રહે. પછી જતી રહે. માન મોટું કે માયા? લોભનું કામ ચાલુ થાય. એ બેઉ છે. બધું ચારે ચાર દશામાંથી બધા મોટા જ છે, પણ પહેલા જાય ક્રોધ, પછી માન જાય, પછી માયા જાય, પછી લોભ જાય. જાય છે એના પ્રમાણે. એનામાં સૌથી છેલ્લો લોભ જાય. પણ Reverse. એ બધું છે સેમ જ, ખાલી જવા માટે ત્યારે પેલા ક્રોધ જાય પછી માન. આગળ જે બાકી લોભની તાકાત છે 7મા નરકમાં લઈ જવાની, ક્રોધની તાકાત છે 7મા નરકમાં લઈ જવાની, એટલે ચારે ચાર 7મા નરકમાં લઈ જઈ શકે. હા, લોભ એટલે તો ઓલું કયું સાત મમણ શેઠ. પણ સેટ. બરાબર. આજે હજી આપણે ખાલી આ પાયો મૂક્યો અને તમે નેક્સ્ટ ક્લાસ કહેશો, ગુરુજી આ બરોબર કીધું. પણ આ વાતને લખવાની શરૂ કરતા પાછું નેક્સ્ટ ક્લાસમાં આને જ વાત રિપીટ સમજાવવી પડશે. નહીં મજા આવે. ખાલી આજે લખવાનું ચાલુ કરી દો, ખાલી એક લખી એક લખો પછી તમને સમજાય એટલે આગળ પછી આપણે જોઈએ. તો કેવી રીતે કરો? ખાલી આ નવા ભાગ કરવાના છે? આ 9માનો પહેલો ભાગ લખો, એમાં નહીં, એટલે આવી રીતે જ આપણે આજે ટેબલ કોલમ કેટલા બનાવવાના છે એ આપણે તમે કરતા જાઓ, એમાં મને નથી ખબર. ઓકે, પણ આવી રીતે જ કરવાનું. એ બધું કરવાનું છે. એની 9મા ગુણસ્તરનો પહેલો ભાગ એમ? હા, 9માનો પહેલો ભાગ. પછી અહીંયા ઉપર હા. લખીશ. પહેલો ભાગ. એમાં નહીં, એ 9માનો પહેલો ભાગ તો મોટી રીતે આમ સાઈડમાં પેલું જે કોર્નરમાં લખજો. હા. એટલે 9માના પહેલા ભાગ માટે અલગ પેજ, બીજા માટે અલગ પેજ, એવી રીતે કરવું પડશે. પહેલો ભાગ છે. હા, હમ. તું લખ્યા કર. મારો આગળનું પણ એ સમજવો એ પછી કહેશે ગુરુજી. શું અહીંયા શું લખવાનું છે? પાયલ અહીંયા. જ્યાં નામ લખેલું અહીંયા છે ને, ત્યાં first. શું લખવાનું? 9મા ગુણસ્થાન. અચ્છા, પહેલું ભાગ નહીં, આટલા બધા ભાગ. તે કેટલા ભાગ? પહેલા ગુણધર્મમાં આટલા પણ છે? 9મા ગુણસ્થાનકનો first ભાગ. હા. અચ્છા. 9.1. અહીંયા. ઓકે, આ મોટામાં જ ને ત્યાં બધા. હા, અહીંયા. તારી હા, એ જ. નાઇન 9.1 એમાં દર્શનાવળી અને 9 પ્રકૃતિ રહેશે, બરાબર. એ પહેલું. એટલે લખો દર્શનાવળી, તો એ તો રહેશે જ, એમાં કઈ કરવાનું નથી. એક જ્ઞાનાવળી આદિ બધું કરો છો ને, એમાં નામકર્મ 93. અહીંયા લખ્યું heading લખ્યું છે પહેલા. છે, સ્કેલ જ છે. લે. અરે 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 નીચે છે. જીન નામ સહિત એટલું લખો. ખાલી જે નામ છે. બસ. જીન નામ સહિત આહારક ચતુષ્ક સહિત. એટલે એમાં 138 કરવાની છે. 10 જાય બરાબર. 10 જશે. મોહન યાની 21 રહેશે. હમ. પછી શનિ 3 ગઈ.
થઈ જાય હા મોહનીયાની કેટલી રહેશે દર્શન ઝીરો 21 કેજી તો દર્શન દર્શન મોહનીય તો હા ઝીરો થઈ 21 જશે ને. અને આયુષ્ય 1 બસ બાકી એટલે બીજી. 138 કેવી બોલી હમ. એક ના એ ત્રણ જતી રહેશે ને રચના મોહનીય તો 9 જ આવશે ને ઈ તો હા એ બધું સેમ 3 ગઈ 10 જતી રહે 0 21 1 138 પછી એટલે લખાઈ ગયું હા એ લખાઈ ગયું છે 9.1 નું શું કર્યું 9.1 લખી 180 હા અહીંયા બધે 9.1 કેટલી છે આખો લેવલ જ 9.1 નામ કરવાના 4 ભાગ પડ્યા છે હા પછી જીન નામ વિના જે નામ આગળ ચતુષ્કોણ વિના જીન નામ વિના આરક ચતુષ્ક સહિત 137 થશે આ તો 0 21 1 તો રહેશે જ અને પ્રત્યેકમાં 7 0.20 હા એક અને એમાં 7 પછી જીન નામ સહિત આહારક ચતુષ્ક વિના લે નામની 89 આહાર ચતુષ્કોણ વિના એટલે 134 હમ 4 અને પેલું 4244 અને એ બે જ અને 133 જીન નામ આહારક ચતુષ્ક બંને વિના 133 ને નહીં 134 થર્ડમાં 134 સેકન્ડમાં કેટલા હતા 37 હવે ગુરુજી શું લખવાનું છે? બંને હવે- બંને વિના ના હા બંને વિના ને હવે સીધો બીજો ભાગ એક મિનિટ ગુરુજી જીનામ અને આંધ્ર ચતુષ્મી બંને 133 ને ગુરુજી 133 ને શેમાં જીનના મને આરાક ના હા 133 133 133 આ બધામાં 21 હતી હવે બીજા ભાગની અંદર છે ને મોહનીય કર્મની 16 પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે એટલે બીજા ભાગમાં સીધી 13 થઈ જશે એક મિનિટ એટલે હવે એટલે બાજુના જ પેજ ઉપર હા બાજુના પેજ ઉપર નવમાના બીજા ભાગે બોલો આપણે 9.2 પર ચાલશે ને ના, એટલી જગ્યા જવા દો
ના, આટલું આપી જવા દે. હા એટલું જવા દો ને, અહીંયા 9.2 લખ. અરે અહીંયા 9.2 ના, એમાં આવી રીતે નવમાના બીજા ભાગમાં અહીંયા આવી રીતે હા, આપણે જી. જમા કરીને અને ગુજરાત નીચે કરતા હતા ને અમે નીચે કે આ આખી આવી રીતે એ કરી દઈશું અમે. કે આ આ 9.1 છે એટલું લખી દઈશું એમાં નીચે. અને નહીં તો પછી અહીંયા એક આટલો એક gap આખી લાઈન કાઢીને છોડી દો અને ઉપર લખી દો 9.2 અને પછી હા, એક કોલમ. ભાગ ખબર પડી જાય. હા એવું જ કરી. એટલે આમાં 4 જ છે આ લાસ્ટ 9.1 માં 4. ગુરુજી મને પાડો. 433 ને 2 મિનિટ પાડી દઈએ પછી લખીએ. એટલે ઉપર શું આ નહીં લખવાનું ગુરુજી, પહેલું જે 4 આપે કીધું એ ફર્સ્ટ 4 એક 4 છે 1 થી 4 માં લખાય ને પહેલા ભાગના, એને એ જ 4 પાછા બીજા ભાગમાં રિપીટ થશે. પિરિયડ્સ તરીકે એટલે ऐसे zero ક્યાંથી રહેતા મને? હા, હવે આ બધું ભૂલી ગયા. આ સ્થાવર સૂક્ષ્મ હા. આમાં જ હશે. એટલે એ જશે તેજ ગતિ અનુપૂર્વી. એક મિનિટ ગતિ કઈ જશે હા એટલે બે આલુ પર થઈ જશે નરક દીપમાં નરક ગતિ અને અનુપૂર્વી. આતપ અને ઉદ્યોગ એ રીતે તો ગયા આખું એકેન્દ્ર એમાં એક જ છે. વિક્રેન્દ્ર એમાં દેન્દ્ર તેન્દ્ર ચૌરિન્દ્રિય. જાતિ જ ને આપણે એક જ જાતિ રહી ને. એ પૂછી દો. તો હું એ જ વાત સાધારણ તો એક. હવે આમાં તમારું રહ્યું શું? આ પ્રત્યેક માંથી કઈ કઈ છે? એક આ પ્રત્યેક છે નહીં, આટલા ઉદ્યોગ પ્રત્યેક છે ને, આ બે પ્રત્યેક છે. બાકી દશક માંથી છે. દશક માંથી આ સ્થાવર દશક છે, પછી સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ આ સ્થાવર દશક છે, આ સ્થાવર દશક છે. 7 રહેશે 3 ગઈ 7 સાત રહેશે. આ 3 ગઈ. અને બાકી ત્રસ દશક માંથી કઈ નહીં જાય ને. ત્રણમાંથી તો કઈ નહીં. આપણે ત્રણ તો હવે છેલ્લે જ જતું હોય ને ત્રસ માંથી કઈ નહીં જાય. બીજી આ બધી ચાર જાતિ ચારમી આ એક એક બોલ ને એ જ હું એ જ કહું છું, જાતિ એક રહેશે. સાહિત્ય પછી ગતિથી ચાલુ કર. અરે 4 જાતિ. ગતિમાં તિર્યંક અને નરક ગતિ નીકળી જશે ને, એટલે 4 માંથી 2. એટલે બે ગતિ બે બરાબર ગતિ. છે. બે ગતિ એક જાતિ. એક જાતિ શરીર 5 જ રહેશે. હા એ બધું શરીર અંગો 5 3 બંધન સંગાયન સંસ્થાન એ બધું સેમ છે. હવે સીધું આનું આવશે હા એ બે આ થઈ બે ગયા. થઈ. અનુપૂર્વી બે વિહાયો ગતિ એ 2 રહેશે. પ્રત્યેક 3 જશે ને. વિહાયો ગતિ ક્યાં છે? આતપ અને એ જ જશે ને અને હા બરાબર 6. છ જશે આ તમને અરે છ રહેશે સેમ ને એમ જ રહેશે. સ્થાવર દશક ત્રણ દશક ટેન્શન છે, ત્રણ ટેન્શન. પ્રત્યેક સ્થાવર સૂક્ષ્મ અને સાધારણ એટલે 3 ત્રણ ગઈ એટલે 7 રહેશે. દશકમાંથી પણ એક ખરી. ત્રસમાંથી કઈ નહીં જાય. નહીં, કેટલી નીકળી? ત્રણમાં ત્રસમાંથી એકે નહીં જાય. એકે નહીં જાય ત્રણ તો કોઈ હવે નહીં છેલ્લે જ નાશ જશે. પામશે. ત્રસ એમાં જ રહેશે. હવે 3 5 ત્યાંથી કાઢી તો યાર. ફરીવાર બોલો. અને સ્થાવર એક ગતિ જાતિ ફરીવાર પહેલીવાર ભૂલી જાવ ને એક જણ. starting ગતિ 2 અને જાતિ 4. હા એટલે લખવાની એક ને. લખવાની હા, નહીં. લખવાની તો એક જ આપણે છે. લખવાનું આંટી લખીએ છીએ હા. પહેલા, એટલે એ બોલો. એટલે 3 નીકળી ને ગતિ. હા એટલે એક ગતિ ગતિ રહેશે. 2 નીકળી. ગતિમાં 2 લખવાના. હા અને જાતિમાં 1 લખવાનું. એક લખવાનું. ચાર તમે ખાલી પંચેન્દ્રિય રહેશે ને. હા આ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય થાય છે. એટલે જાતિ જાતિ જ જ રહેશે હવે. ગતિ એક રહેશે. અને એક શરીર 5 રહેશે. અચ્છા કેટલા કેટલા એમાંથી નીકળે અને પૂર્વી 2 રહેશે. અને 3 દશક 7 રહેશે. શરીર બધું એક તો એ બધું same રહેશે. એમાંથી 2 ને 23 જાય ને ટોટલ. 5 ને 2 7 23 જ જાય. 14 122 રહેશે. એક તો 14 થશે ને. અરે 14 થશે. ના 26 જશે. 23 ગઈ ગુરુજી. મારે 23 થઈ એટલે જ. 23 ગઈ ટોટલ 26 જવે તો 122 થશે.
આયુષ્ય 3 ગયા. તો ક્યાં આયુષ્ય હા આયુષ્ય તો એક જ છે આયુષ્ય હા એક એક જ ઘણીવાર મારે રહી ગયું હતું મારે થઈ ગયા છે 19 બોલી જાય ફરીથી કદું પહેલેથી પહેલેથી મને ખાલી તો નંબર એવું હું નંબર બોલું છું 5 6 2 એક મિનિટ, એવી રીતે નહીં. હા બસ હા, એક જ બોલ, બીજી બોલ, કેવી રીતે બોલ. લઈશું? 5 6 2 હા 5 6 2 દર્શન 0 21 1 પછી ગતિથી હવે 2 1 બાકી બધું જ સેમ છે આનું પૂર્વી 2 વિયાયો ગતિ 2 પ્રત્યેક 6 ત્રસ 10 સ્થાવર દશક 7 પ્રત્યેક 6 થઈ ગયું. થઈ ગયું ને તો સ્થાવર પણ 10 ને? સ્થાવર 7 સ્થાવરના 7. ત્રસ સેમ જ છે 10 પ્રત્યેક 6 છે. ઓકે. પ્રત્યેકમાં બે કયા બધા? એક તો આ તો ઉદ્યોગ. જીન છે આમાં જીન છે એટલે એ નહીં જાય આ તો. લખી કાઢો. ઘરે જ ભૂલ. આમાં તો અટકની mistake હતી મારી. હા એ છે આનો ફોટો ગ્રુપમાં હું મૂકી દઈશ તારે મેં. મૂકી દઈશ હા. હા તો મૂકી દેજો ગુરુજી હમણાં નહીં રખતો પછી. તારી પેલું ફરી આવું 9.2 નો આર્યો આખો તમે કરી લેજો. 8.2 સુધીના અમે કરી દીધું. બસ બોલું છું 1 2 3 4 એટલે 4 જ આવશે ને આમાં બી સેમ. હા 4 પણ 9.2. હા હા. કરી દઈશું બોલું છું હવે આમાં જુઓ તમે જે પાછળ ચાર્ટ છે ને એ ચાર્ટમાં 138 137 134 133 લખ્યા છે ને એ હવે તમને સમજાશે બુકમાં. એ તો આપે બી ગુરુજી કરાયા પહેલા છે ને પેલા. નહીં આ પાછળ જે 156 નંબરના પેજ પર જે ચાર્ટ આપ્યો છે ને તો એમાં હવે જો 4 4 છે હા સમજ્યા એ ટોટલ સંખ્યા આપી છે. એક તમે કર્યું બીજું તમને લેસનમાં આપ્યું એમાં એક કર્યું અને બાકીના 3 લેસનમાં આપ્યા. તો આ પ્રમાણે ટોટલ જશો એટલે કેટલા થશે? એટલે આમ તો 4 into 9 36 થશે 36 થઈ ગયા ને તો પછી બધાને રિપીટ છે એમાં જે રિપીટ છે ને રિપીટ ગણ્યા છે તો જ થયા. રિપીટ છે જો 101 બે વાર છે પછી 104 બે વાર છે 103 બે વાર છે 100 બે વાર છે. પાછું ગુરુજી અહીંયા નીચેનું પણ કંઈક છે પાછું લાસ્ટમાં અહીં નવમા ભાગમાં માયા ગયા પછી બાદલ લોભ માત્ર હોય ત્યારે. એ આપણે 10th માં લખવાનું નહીં નવમા ભાગમાં જ લખવાનું. નવમા ભાગમાં શરૂઆતના ભાગમાં ને એન્ડિંગમાં. તો પછી 40 થશે હમ. ટોટલ 40 બોક્સ થશે આમાં હમ. 9.2 માં આ બધામાં બધી જ જશે. 39 થશે 39 થશે 36 36 તો આના જ થશે ને પછી 36. લખ્યા છે ને ગુરુજી? 9 ચોક 36 હા બરાબર તો 40 થઈ જશે 40 થશે. તો અમારે એટલે હવે 40 બોક્સ બનાવી લાવજે તારો આન્સર આવી ગયો તારો આન્સર આ તો અમારું નથી આમ એટલે next જ. આમાં છે ને પણ એક એક પોઈન્ટ વચ્ચે એક એક પેલી કોલમ છોડી દેવાનું હા હા એટલે તમને ભાગ સમજાય. બધામાં ચાર છે બધામાં ચાર ચાર જ છે આનું ટેબલ છે 40 box છે. આ ચાર લખ્યા ને હવે આ ચાર લખી અચ્છા, okay. બધામાં એક એક ભાગમાં ચાર ચાર જ પાર્ટીશન પાડવાનું ઓકે તો એ રેડી પ્લસ બીજી વચ્ચે વચ્ચેની કોલમ. 9 પર હા હા એક ખાલી કોલમ. સર્વમંગલ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણે કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસન. પ્રણામ ગુરુજી પ્રણામ. પ્રણામ ગુરુજી. કાચર પણ